બોલો બાપુ તમે. બાપુ પ્રસાદ લોકો બુઠા ભરે છે એમાં હા, થોડો વ્યવસ્થિત લે તો સારું. બરાબર બરાબર. હા, એટલે તમારી વાત સાચી છે. બધી જગ્યાએ મંદિરમાં આવો. જય સીતારામ. આજનો પ્રશ્ન છે કે મંદિર અંદર જઈએ આપણે તો શું ધ્યાન રાખવું. તો આપણે મંદિર જઈએ છીએ વાત સારી, પણ મોટા મોટા મંદિરો હોય, યાત્રાધામના સ્થાનો હોય, અહીંયા આપણે ભગવાનના 10 અહીંયા આગળ મારી બાજુ લાવો, 10 રૂપિયાની પ્રસાદી પણ ત્યાં આગળ લઈ જવી પડે છે. આપણે ત્યાં કશું હાલવામાં આવતું નથી. તો તમે કોઈ ગામનું મંદિર હોય, નાનું મંદિર હોય, જ્યાં જાગુરામ આ બધા સીમિત જગ્યા હોય, એ મંદિરની આવક બહુ ના હોય, ત્યાં પ્રસાદી કોક લાવતું હોય કે થોડી પ્રસાદી હોય, અને એ 3 કલાક બધા ભક્તો માટે હોય. હવે પ્રસાદીની રીતે લેવાય. જો એ આ પ્રસાદી લેવાની, બળવંતભાઈ આમ કરો એટલે પ્રસાદી કહેવાય, એમ લેવાય. પણ તમે આમ કરો કે મુઠો ભરો, એ ભોજન કહેવાય. થાળીમાં થોડુંક હોય, તમે બધું ખાઈ જાઓ તો બીજા 100 જણને લેવાની હોય પ્રસાદી. એને ના મળે તો શું થાય? એ પાપ લાગે. કોને લાગે? મુઠો ભર્યો એને લાગે. તો આજથી ધ્યાન રાખજો. તમે પુણ્ય કરવા જતા ભગવાનને નારાજ કરવા જાઓ છો પ્રસન્ન જગ્યાએ, તો એક વસ્તુ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે આપણે મંદિર જઈએ તો મનને શાંતિ જોઈએ. આપણે મોબાઈલ બંધ કરીને જઈએ, જેથી કરીને અશાંતિ ના થાય. આપણે મંદિર જગ્યામાં શાંતિ રાખવી પડે. પછી આપણે કંઈક પૂજા માટે લઈ ગયા હોય સાધન સામગ્રી, એનો કચરો હોય તો ડસ્ટબિનમાં નાખો. એની જે સફાઈની વ્યવસ્થામાં સહકાર આપવો. દાખલા તરીકે, જો તમે જ્યાં જાઓ, ગુરુચરણમાં જાઓ કે કોઈ પણ મંદિરમાં જાઓ, જો ભગવાન માનતા હોય તો દાખલા તરીકે તમે કોઈ કોર્ટમાં ગયા છો, કોર્ટમાં જાઓ અને જજની સામે તમે 4 વચન ખુલ્લા કરો, મોબાઈલ પર વાત કરો, ત્યાં બીડી પીવો, કચરો નાખો, તો શું કરશે? ફટ દઈને જેલમાં ઘાલી દેશે. એ પ્રત્યક્ષ દેખાય છે. તો તમે મંદિરે આવો છો, પૂજા પાઠ ટાઈમની કાઢીને આવો છો ભગવાનનું ધ્યાન ધરવા, તો સાચા દિલથી જો તમે આને માનતા હોય, જ્યાં જાવ ત્યાં, તો આ કેમ તમારામાં આવતું નથી? તો હજુ તમારી અંદર ભગવાન છે એવું ઉતર્યું નથી મગજમાં. તો આજ પછી ધ્યાન રાખજો કે પુણ્ય કરવા જતા આપણાથી પાપ થઈ જાય. તો આ બધી વસ્તુ પોતાને શીખવાની છે. તમે કોઈ દવાખાનામાં જાઓ તો બોર્ડ માર્યું હોય, મોબાઈલ અંદર લઈ જવા દેતા નથી. એક ડોક્ટર સામાન્ય હોય તો તમારો મોબાઈલ બંધ કરવો પડે. તો આપણે બીડી ના પી શકીએ, જોર જોરથી વાતો ના કરી શકીએ. કોઈ પણ જગ્યાએ જાઓ, આ ડિસિપ્લિન રાખીએ છીએ આપણે. અને આ તો જગતનો નાથ છે. તમે ભગવાન માનો છો, માનતા માનો છો, તમારી માનતાઓ પૂરી થાય, તમે લગ્ન કરો, કોઈ પણ કાર્ય કરો તો આના ચરણમાં આવો છો, એના આશીર્વાદ લો છો. તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. પુણ્ય કરતા પાપ ના થઈ જાય. વ્યવસ્થાના ભાગરૂપે એના નિયમોનું પાલન કરવું. ઈશ્વર આપણી ઉપર રાજી રહેશે. જય સીતારામ, જય સીતારામ, જય સીતારામ. રોક કરજો.